શું તમારું નામ ને શું આજે સોસાયટીના રહી? મારું નામ ભગીરથદાન ટાપરિયા, હું રામવિલા બંગલો સ્ટોરનો રહેવાસી છું. આજથી 5 વર્ષ પહેલા મેં જ્યારે મકાન લીધું ત્યારે આ સામે ઓફિસ દેખાય છે, ત્યાં બેસીને મેં મકાનનો સોદો કર્યો. ત્યારે અમને આમાં આમલી રૂપે એક બ્રાઉઝર આપવામાં આવેલું હતું, જેમાં 15 પ્રકારની સુવિધાઓ અમને આપશે એવું કીધેલું. પણ આજ દિવસ સુધી કોઈ સિંગલ બેઝિક સુવિધા જે પાણીની હોવી જોઈએ એ પણ નથી. છેલ્લા 7 દિવસથી સોસાયટીમાં પાણી નથી, સ્ટ્રીટ લાઇટ નથી. અને આ પ્રોબ્લેમ આજનો નથી, આ પ્રોબ્લેમ અવારનવારનો છે. 1-2 મહિને આ પ્રોબ્લેમ થાય છે અને અમે કહીએ છીએ, બિલ્ડરોને રજૂઆત કરીએ છીએ, તો એવું કહેવામાં આવે છે, મારો એક ભાઈ જાય તો તમે મારી પાસે લીધું, તમે મારી પાસે લીધું. પણ એવો પ્રશ્ન નથી. અમે શિવ ઇન્ફ્રા પ્રોજેક્ટ અને વેદનાથ બિલ્ડર જે ડેવલપર છે એના પાસેથી અમે મકાન લીધું હતું. બીજું કે અલગ અલગ સુવિધાઓ છે, જેમ કે કોમ્યુનિટી હોલ છે, તમને હમણાં બતાવ્યો અમે. કોમ્યુનિટી હોલ, રોડ રસ્તા, પાણી, ચિલ્ડ્રન પાર્ક, ગાર્ડન, સિનિયર સિટીઝન માટેનો પાર્ક, સ્ટ્રીટ લાઇટ અને સીસીટીવી કેમેરા. હા, અમે વચ્ચે બહુ લપ કરી ત્યારે સીસીટીવી કેમેરા નખાણા છે, પણ આજની તારીખમાં એનું રેકોર્ડિંગ ના નીકળે. કદાચ ચાલુ હાલતમાં હોય છે કે નથી હોતા એ પણ ખબર નથી હોતી. પછી અમે જ્યારે પણ રજૂઆત કરીએ છીએ ત્યારે બિલ્ડરો એવું રાજકારણ રમે છે કે સોસાયટી મેમ્બરોને કેમ કરીને ઝઘડાવા. એમનો એક મેન ઉદ્દેશ્ય રહ્યો છે કે સોસાયટી મેમ્બર જો અલગ રહેશે તો અમે છટકી જશું. આજથી 5, 7 કે 8 વર્ષ સોસાયટી ડેવલપમેન્ટમાં છે. એમના પોતાના અંગત સ્વાર્થો અને અંગત વિવાદોના લીધે આ સોસાયટીનું કામ રોકાઈ ગયું છે. અમે બધા એક મધ્યમ વર્ગનો માનવી હોય તો એને એક સપનું હોય કે અમે એક મકાન લઈએ, અમારા બાળકોને ભણાવીએ, અમે ત્યાં રહીએ. આ સપનું અમે ચકનાચૂર કરી નાખ્યું છે, કારણ કે અમે જ્યારે સપનું બતાવ્યું હતું ત્યારે બધું બતાવ્યું હતું. આજની તારીખે કોઈ બેઝિક સુવિધા નથી અને અમે રિપીટેડલી અમને અવારનવાર રજૂઆત કરીએ છીએ. અને અમારી પાસે ઉપકાર કરતા હોય માણસ, જ્યારે સોસાયટી બનાવે, આવડો મોટો ડેવલપર હોય, આમાં ડેવલપરમાં બિલ્ડરોના નામ છે દીપક જોશી, શંકરલાલ, રાજેન્દ્રભાઈ દવે અને આપણે ભરતભાઈ નાળોદા. અને સહકાર્યકર્તામાં એમાં મહેશભાઈ નાળોદા હોય, બિપિનભાઈ દવે હોય, સ્કીમ ડેવલપર એડવાઇઝરમાં તપનભાઈ દવેનું પણ નામ છે. બધા 7 થી 8 સ્કીમ ડેવલપરો છે, સ્કીમ એડવાઇઝરો છે. કોઈ અહીંયા વિઝિટ લેતા નથી. અમે રજૂઆત કરીએ છીએ. મેન બિલ્ડરો દીપકભાઈ જોશી અને એમના સહકાર્યકર્તા મહેશભાઈ નાળોદાને અવારનવાર અમે રજૂઆત કરીએ છીએ. તો એક જ પ્રશ્ન હોય છે કે ભાઈ મકાન કોની પાસેથી લીધું છે, અમે કરી દેશું. છેલ્લી મિટિંગ અમે બોલાવી ત્યારે અમને કીધું હતું કે અમે 10 દિવસમાં કે 15 દિવસમાં બોર પાડી દઈશું. હજી આ સુવિધા બેઝિક કહેવાય. પાણી વગર તો બીજું શું થઈ શકે? પાણી તો બેઝિક કહેવાય. હજી આ સુવિધામાં પાણી પણ નથી. અને અમને કોમ્યુનિટી હોલ, બગીચા આ બધું બનાવવાનું કીધેલું. બગીચા અમે બનાવ્યા છે, પણ અત્યારે ખંડેર હાલતમાં ડેઈલી જાનવર નીકળે છે. અહીંયા જો બાળક રમવા જાય તો ક્યારે મૃત્યુ પામે એ કંઈ નક્કી નથી રહેતું. અને તમે જોઈ શકો છો બગીચાઓ. પછી કોમ્યુનિટી હોલ અમને આમાં આંબલી બતાવ્યા, અમને એવું જાણવા મળે છે કોમ્યુનિટી હોલ કે થિયેટર કે જ્યાં બનાવ્યું છે ઓફિસો, ખંડેર હાલતમાં જે છે થિયેટર બનાવ્યું પણ ખંડેર હાલતમાં છે, એ બધું ઇલીગલ જગ્યામાં છે. હવે અમારી એક જ વિનંતી છે કે અમને લીગલ જગ્યામાં અમારી જે 2 જ સુવિધાઓ, 15 સુવિધા કીધી હતી, એમાંથી તાત્કાલિક ધોરણે બધી સુવિધાઓ પૂરી પાડે અને પાણી તો આજે 2 કલાકમાં ચાલુ કરાવે. અધરવાઇઝ આમાં બહુ અમે સખત પગલાં અને એમ સુપ્રીમ કોર્ટ સુધી, અને અમે 2 દિવસમાં હાઈકોર્ટમાં પીએલ પણ કરશું. તમામ બિલ્ડર, તમામ સ્કીમ ડેવલપર અને જે પણ આ બિલ્ડિંગને લગતા સ્લીપિંગ પાર્ટનર છે, બધાની નોટો અમારી પાસે છે, પ્રૂફ છે. અમે બધું કરવા હવે સક્ષમ છે. અત્યાર સુધી કરવા નહોતા માગતા કે ભાઈ એક આપણે ડેવલપર સાથે કોઈને નાનો સંબંધ હોય, સાથે રહેતા હોય, બરાબર. હવે અમારી એક મજબૂરી છે કે પાણી વગર તો માનવી બીજું શું કરી શકે? બીજી સુવિધા તો કદાચ 10-15 દિવસ રહે. બીજું અમને મંદિર બનાવવાનું કીધું હતું. અહીંયા બધો સમાજ જે છે, બધા ધાર્મિક હિન્દુ સમાજ રહે છે, તો બધાને સવારે ઉઠીને પૂજા, એક મંદિર એમની સ્પેશિયલી છેલ્લા 7 વર્ષથી મંદિર બને છે. એ મેં અમને તમને બતાવ્યું. સિનિયર સિટીઝન પાર્ક. હવે અમારે અહીંયા એક મહિપતભાઈ કરીને છે, બિચારા હાલી નથી શકતા, તો એ પાણી ક્યાં? અત્યારે પાણી હારીને ભરવું પડે છે. બાકી 50% પબ્લિક તો ગામડે વહી ગઈ, જેને ગામડે ઘર છે એ વહી ગયા ક્યાં પાણી. હવે જેને ગામડે બી ઘર નથી, બહારથી આવ્યા હોય, એ ક્યાં જાય? નાહવા માટે નથી પાણી. ઇવન બેઝિક સુવિધા માટે પાણી જ નથી. આગળ તો ઘણી બધી સુવિધાઓ આંબા આંબલી બતાવી છે. તો હવે અમારી એમ ચેતવણી કરે તો ચેતવણી, અલ્ટિમેટમ કરે તો અલ્ટિમેટમ. અમે બધી જ રીતે કાર્ય કરવા સક્ષમ છીએ. આ અમારી એમને સખત શબ્દોમાં ચેતવણી છે. મારું નામ અશોકદાન ગઢવી છે. અહીંયા મકાનની 2 સાઇઝ છે. એક મોટી સાઇઝ છે જે 23,51,000 રૂપિયા, અને નાની છે 16,51, 17,51, એ અલગ અલગ ભાવ છે. અને અત્યારે જે મકાનો લીધા છે અને બીજું હજી કામ ચાલુ છે, પણ હાલે જે છે મુખ્ય સમસ્યા પાણીની છે. પાણી નથી એટલે હવે બધા ગામડે ભાગવા માંડ્યા છે. હવે આ જો નિવડો નહીં આવે આજ, તો બધા કાં તો અહીંયાથી હિજરત કરવું પડશે પાણી માટે, અને કાં પછી આનો નિવેડો લાવે. નકર પછી અમે કાયદેસર
કરશું. આજે ગ્રાહક સુરક્ષામાં જઈશું. મકાન અંદાજિત 65 થી 70 મકાન અત્યારે રેસિડેન્સ છે. રજૂઆત કરો શું કે રજૂઆત કરો છો એટલે કે અમે કરી દઈશું આવું 7-8 વર્ષથી કહે છે. મારું મકાન છે, મેં સૌ પ્રથમ સેમ્પલ હાઉસ જ લીધેલું છે, એને આજે થયા 7 વર્ષ. આ 7 વર્ષથી હજી અમે આટલા પ્રસંગો કર્યા, કોઈ પણ પ્રકારની ફેસિલિટી અમને મળેલ નથી જે અમને કીધું હતું એ. બરાબર. અને હાલમાં એમનું એક જ કહેવું છે કે કરી આપશું, આજ કરી આપશું, કાલ કરી આપશું, પણ હવે જે પાણી આપતા હતા એ જે પરિસ્થિતિ પાણી પણ હાલે બંધ કરી દીધેલ છે.